કરીએ તો મહત્વની ખબર અત્યારે અમદાવાદ ખાતેથી સામે આવી રહી છે। જી હા, બિલકુલ આપને જણાવવા માંગીશ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નો પાર્કિંગ ઝોનમાં કવાયત। અમદાવાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નો પાર્કિંગ ઝોનમાં મોટી કવાયત જે છે હાથ ધરાઈ છે। અંકુર વિસ્તારમાં ખોટી રીતે પાર્ક કરેલા તમામ વાહનો હટાવાયા છે। ટ્રાફિક સુવ્યવસ્થિત રાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ તત્પર જોવા મળી રહી છે। સ્થાનિકોમાં હલચલ જોવા મળી છે, સાથે જ અનેક વાહન ચાલકોમાં ખુશીનો માહોલ પણ અત્યારે જોવા મળી રહ્યો છે। જણાવવા માંગીશ કે નો પાર્કિંગ ઝોનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી કવાયત હાથ ધરાઈ છે। તો આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા પંકજ મકવાણા ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। પંકજજી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નો પાર્કિંગ ઝોનમાં અત્યારે મોટી કવાયત હાથ ધરાઈ છે, શું કહેવું છે આપનું આ બાબતને લઈને? જી, હાલ અંકુર વિસ્તારમાં જે એએમસી ની ટીમ નો પાર્કિંગ ઝોનમાં મોટી કવાયત શરૂ કરી છે। ખોટી રીતે અને આડેધડ પાર્ક કરાયેલા તમામ વાહનો હટાવવામાં આવી રહ્યા છે। ક્રાઇમ સતત કામગીરીમાં છે અને વાહન ચાલકોમાં થોડી હલચલ જોવા મળી રહી છે। બિલકુલથી પંકજજી, જેવી રીતે માહિતી આપણી સમક્ષ આવી છે કે ટ્રાફિકને સુવ્યવસ્થિત રાખવા માટે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે સ્થાનિકો છે, અમદાવાદ વાસીઓ છે, તેઓ દ્વારા કેવો પ્રતિસાદ કામગીરીને લઈને આપવામાં આવી રહ્યો છે? જી બિલકુલ, એએમસી ના અધિકારીઓએ જણાવ્યું છે કે ટ્રાફિક વ્યવસ્થાને સુધારવા આ પગલું હાથ ધરવામાં આવ્યું છે અને હાલમાં જે વાહન ચાલકો છે એમાં પણ હલચલ જોવા મળી છે અને હજી પણ કાર્યવાહી ચાલુ છે। એએમસી ની ટીમ તથા ટ્રાફિક વિભાગના કર્મચારીઓ બંને એક સાથે મેદાનમાં છે અને કુલ મળીને અંકુર વિસ્તારમાં ટ્રાફિક માટે થોડી વાર માટે બંધ કરવામાં આવ્યો છે અને જે તે આડેધડ પાર્કિંગ કરવામાં આવ્યા હતા વાહનો એને હટાવવાનો કવાયત હાથ ધરવામાં આવી છે। જી પંકજજી, અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર। જી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નો પાર્કિંગ ઝોનમાં કરાઈ છે મોટી કવાયત હાથ ધરવામાં આવી છે। આપને જણાવવા માંગીશ કે અંકુર વિસ્તારમાં ખોટી રીતે પાર્ક કરેલા તમામ વાહનો જે છે હટાવી દેવામાં આવ્યા છે। ટ્રાફિક સુવ્યવસ્થિત રાખવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ તત્પર જોવા મળી છે। સ્થાનિકોમાં હલચલ તો અનેક વાહન ચાલકોમાં ખુશીનો માહોલ પણ અત્યારે જોવા મળ્યો છે।